જૂનાગઢના કેશોદમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। ગુજરાત પર આવેલી આફતે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા। એવામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના તૈયાર થયેલો પાક ધોવાઈ ગયો, જેને લઈ ખેડૂતો પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। એવામાં જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થતા ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો। મોંઘા બિયારણ, ખાતર, દવાઓનો ખર્ચ કર્યા બાદ પણ પૂરતા ભાવ ન મળતા અને એવામાં કમોસમી વરસાદને કારણે પણ નુકસાની થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખેડૂતોએ કેશોદના ટીટોળી ગામ ખાતે અર્ધનગ્ન હાલતમાં હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો। માવઠાથી મગફળીને નુકસાન સામે સરકાર સહાય કરે તેવી પણ માંગ કરી તથા સરકાર સર્વેના નામે નાટક કરતી હોવાનું પણ જણાવ્યું। ખેડૂતોને થયેલા નુકસાન સામે પૂરતું વળતર ચૂકવવામાં આવે, પાક ધિરાણ માફ કરવામાં આવે તથા પીએમ જય પાક વીમા યોજના ચાલુ કરવા પણ માંગ કરી સરકાર આ નુકસાની સામે પૂરતું વળતર આપે તેવી માંગ કરી। આમ તો ખેડૂતોને પહેરવા માટે હવે કઈ રહ્યું નથી, એટલા માટે ખેડૂતો વિરોધ કરે છે, કારણ કે ખેડૂતોની સ્થિતિ દયનીય છે। આજે અમારા માલ છે એ બધો પલળી ગયો છે, પશુને સાચવવા માટેનો ચારો છે એ ખરાબ થઈ ગયો છે। ત્યારે આવી સ્થિતિની અંદર પણ સરકાર તરફથી હજી કોઈ આવ્યું નથી જોવા માટે પણ કે ભાઈ આજે ખેડૂતોની સ્થિતિ કેવી છે। અમને કમોસમી વરસાદ થયો તો અમારે નુકસાનીમાં કોઈ બાકી નથી જો કોઈ સરકાર અમારો ભાવ પૂછતી નથી તો અમારે કરવાનું શું રહ્યું? મટાણે બધા જ કઈ કે આમ કરાવી દો, આમ કરાવી દો, અને અટાણે કોઈ ભાવ પૂછતું નથી તો અમારી ખેડૂતની પરિસ્થિતિ તમે જોવો તો ખરા। તો આ વ્યથા ખેડૂતની આપે સાંભળી કે જ્યાં મોટા ભાગનો પાક છે તેમનો બગડી ગયો છે, જેને કારણે ખેડૂતો રોષમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સરકાર નુકસાની લઈને મદદ કરે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે। કેશોદમાં જે પ્રકારે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે, ખેડૂતો અત્યારે રોષે ભરાયા છે।